का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अनाहारक स्वभावनी साधना करनारा आत्मसाधक निर्ग्रंथ मुनि भगवंतो एमना प्रत्येना अहोभावपरक भक्तिभावपरक જે અપૂર્વ ઉદ્ગારો છે ગુરુદેવશ્રીના શ્રીમુખેથી તે બોલો અને તે ઉદ્ગારોની ઓથે આપણે સત્વાય સ્વાધ્યાય કરીએ છીએ. છેલ્લે આપણે 4-5 બોલોનું વાંચન 2-3 વખત પૂરો કરેલ છે. 101 થી 105. એમાં 105 નંબરનો જે બોલ છે થોડીક આપણે ઝડપથી 2-5 મિનિટમાં જ સર્વસામાન્ય વાંચન એનું કરી ગયા હતા. થોડોક એનો અભ્યાસ એમાં આગમ ગ્રંથોમાં ક્યાં કેવા ઉલ્લેખો આવે છે એની थोड़ी चर्चा करिए. मूल बोल છે जो निर्ग्रंथ साधक दशा हो तब उनकी मुद्रा गंभीर निर्विकारी वीतराग शांत वैराग्यवंत और निर्दोष होती है. ऐसे गुणों के भंडार मुनि का शरीर निर्विकारी नग्न बालक की तरह होता है. मुनि आत्म समाधिस्थ परम पवित्र ज्ञान में रमण करते हैं. अढ़ी લીટીનો આ આખો એક ઉદ્ગાર છે, એક વાક્ય છે. એમાં 3 જુદા જુદા પ્રકરણ છે. 3 વાક્ય તમને જુદા જુદા સ્પષ્ટ દેખાય છે. એમાં પહેલું વાક્ય એમાં साधक दशा निर्दोष होती है. निर्ग्रंथ साधक दशा निर्दोष હોય છે. કેવી રીતે નિર્દોષ હોય છે? અથવા જ્યારે નિર્ગ્રંથ સાધક દશા હોય છે એ કેવી હોય છે જેને લીધે એ નિર્દોષ હોય છે? ફરીથી સાંભળો. निर्ग्रंथ साधक दशा जे होय એ કઈ ક્વોલિટીવાળી હોય છે, કઈ ગુણવત્તાથી સભર હોય છે જેથી તે નિર્દોષ હોય છે. એટલે નિર્ગ્રંથ સાધક દશાની નિર્દોષતા, નિર્ગ્રંથ સાધક દશાની નિર્દોષતાના માપદંડ. निर्दोष साधक दशा, निर्ग्रंथ साधक दशा निर्दोष हो एने माटे माप कया कया? तो कहे छे कि मुद्रा गंभीर, निर्विकारी, वीतराग, शांत અને વૈરાગ્યવંત. એ એની નિર્દોષતાની કસોટીઓ છે.
ગંભીર ન હોય તે નિર્દોષ ન હોય. સમજાય છે? નિર્વિકારી ન હોય તો નિર્દોષ ન હોય. કેમ કે વિકાર દોષના પ્રતીક છે. વિતરાગતા નિર્દોષતાનું પ્રતીક છે. શાંત ન હોય તો નિર્દોષ ન હોય. અશાંતિ દોષનું સૂચક છે. શાંતિ નિર્દોષતાનું સૂચક છે. જે શાંત હોય એ નિર્દોષ જ હોય. જે વૈરાગ્યવંત હોય એ નિર્દોષ જ હોય. રાગવાળો નિર્દોષ ન હોય. એ દોષોમાં જ માકડચાળા કર્યા કરે. રાગી દોષોમાં જ માકડચાળા કરે, મોહના ચાળા કરે. કેટલું સરસ છે! જો મુદ્રા ગંભીર. ગુરુદેવશ્રી ઘણીવાર એમના પ્રવચનમાં કોઈ બાળકનો દાખલો આપે. છોકરું બેઠું હોય ને, કાં તો એમના પ્રવચનમાં હાજર હોય, કાં તો ગેરહાજર હોય. પણ એ બાળક જ્યારે આવે અથવા આવેલો બેઠો હોય તો એની ગંભીરતા જોઈને એના વખાણ કરે. ઉંમર નાની છે પણ બહુ ગંભીરતાથી સાંભળે છે. કદાચ એટલી મોટી ભરી સભામાં ગુરુદેવશ્રી એના વખાણ કરતા હોય, એના કયા ગુણની નોંધ લેતા હોય એ બાળકને ખબર ન હોય. ઘણા વડીલો બેઠા હોય, એ વડીલોના પૌત્ર હોય, ન હોય, હાજર ન હોય, અને પૌત્રને યાદ કરીને એ જ્યારે આવે ને રજાના દિવસોમાં વગેરે, તો શાંતિથી સાંભળ્યા રાખે. હાથમાં છે ને એમ કરીને એને વખાણ કરે. પોઈન્ટ સમજો. ગંભીરતા. ચંચળતા નોંધ લેવા જેવી નથી, ગંભીરતા નોંધ લેવા જેવી છે. ખ્યાલમાં આવે છે? નોંધ લેવા જેવી બાબત ગંભીરતા છે. સાગરવર ગંભીરા આવે છે ને, સાયરવર ગંભીરા પ્રતિક્રમણ પાઠમાં. સાયર એટલે સાગર. સાગર જેવા ગંભીર. કેવા છે વિતરાગી ભગવાન, કેવા છે ગણધર ભગવાન. સાગર જેવા ગંભીર છે. શું ગંભીરતાનો અર્થ શું છે? ગમે તેટલો તડકો પડે, દરિયાનું જળ સુકાય નહીં. ગમે તેટલું પવન વહે તોય હાલે ડૂલે નહીં. એમની જે અવિચલ સ્થિર સ્થિતિ છે ને, એનું નામ ગંભીરતા છે. એમ મુનિ ભગવંતોના જીવનમાં પણ ચક્રવર્તી આવીને ચરણોમાં નતમસ્તક થાય તો એ હર્ષિત ન થાય, પુલકિત ન થાય. અને કોઈ શત્રુ મહાશત્રુ આવીને ઘોર ઉપસર્ગો કરે. હમણાં જે ભક્તિ આપણે સાંભળી, અનુભવ રમણ, બસ રમણતા કેળવેલી હોય, સ્વરૂપની કેલી, સ્વરૂપની રમણતા, એ એમની ગંભીરતા છે. આપણે ગુજરાતીમાં કહેતા હોય ને કે ઠરેલ જીવ છે. સમજાય છે? 90 વર્ષના શેઠ હોય ને, કાને ઓછું સાંભળતા હોય, હાલી ન શકતા હોય, ઝટ દઈને દુકાનના કામ કરી ન શકતા હોય, પણ ધંધાકીય બાબતમાં એ ઠરેલા હોય. અને જે 24 વર્ષનો એનો જુવાન દીકરો ઉલાળા મારતો હોય, ઘડીકમાં બાજે,
ગ્રાહકોની સાથે. ઓલા એના બાપા એ ઠરેલા હોય, કોઠાસૂઝ આપણે કહીએ ને, કોઠાસૂઝ, મેચ્યોરિટી, પ્રૌઢતા, ગંભીરતા. યા નિર્ગ્રંથ સાધક પુણ્યના ઉદયમાં, પાપના ઉદયમાં ગંભીર ગંભીર ગંભીર. પરિણામોમાં ક્યાંય સમજાય છે, બેલેન્સ બગડે નહીં. આપણે ગ્રહસ્થો કેવા, પુણ્યનો ઉદય હોય એટલે દાંત કાઢીએ, પાપનો ઉદય હોય તો આંસુ સારીએ. હર્ષ અને વિષાદ, હર્ષ અને શોક. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ પ્રશ્ન પૂછે છે હંમેશા વ્યાખ્યાનમાં. આટલા વર્ષો થયા જ્ઞાનની સાધના કરતા, કેટલા રાગ અને દ્વેષમાં ઘટાડો થયો એ કહો. તમે કહો છો જ્ઞાન વધ્યું. જ્ઞાન વધ્યું ના નહીં, કષાયો કેટલી ઘટી એની વાત કરો. કેમ કે જ્ઞાનના વધવાની વાત કષાયોના ઘટાડવાની સાથે સંધિ બેસાડે છે. શું ધનજીભાઈ? નાનો કાંટો એ 12 ઉપર જ છે અને મોટો કાંટો એ 12 ઉપર છે. તો કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. થોડીક વાર પછી હું તમને પૂછું, હવે બોલો કેટલા વાગ્યા? તો તમે કહો છો 12:30. કેમ? 1 મિનિટ, સમય વધ્યો ને, સમય આગળ વધ્યો કે નહીં? તો મોટો કાંટો પણ આગળ ધપ્યો કે નહીં? 12ની જગ્યાએ ક્યાં પહોંચી ગયો? એ 6ની જગ્યાએ પહોંચ્યો કે નહીં? ખ્યાલમાં આવ્યો? એનો પ્રવાસ ખેડ્યો કે નહીં? એમ 12ની જગ્યાએ 12:30 એટલે તારો જ્ઞાન તો વધ્યો, પણ મોટો કાંટો ત્યાં ને ત્યાં જ હોય. વૈરાગ્યમાં વધારો થાય ને, વૈરાગ્યમાં વધારો થાય એટલે રાગ અને દ્વેષમાં ઘટાડો થાય. વૈરાગ એટલે સ્મશાન વૈરાગ્યની વાત નથી. માથું પકડીને બેઠા એનું નામ વૈરાગ્ય નહીં. ઉર્દેશી કરે છે ને એનો અર્થ, પરદ્રવ્યથી પરાન્મુખ. કેટલું સરસ અર્થ કર્યું. વૈરાગ્યના શિખરના શિખામણી. તો ત્યાં શું વૈરાગ્ય એટલે? વૈરાગ્ય એટલે કંઈ સ્મશાન વૈરાગ્ય લઈ લીધા. હમણાં જ પંડિતજીના એક પ્રવચનમાં પ્રતિજ્ઞા લેવાનો ક્રમ એના ભાગ 2માં એટલું સરસ બોલ્યા. હવે દુકાને કોઈ સાંભળતા નથી તો હાલો હવે ધર્મ સાંભળીએ. ભગવતભાઈ, દુનિયાના 99% વડીલો આવા જ પ્રયોગો કરે. હવે ઘરમાં કોઈ આપણો સાંભળતા નથી એટલે હવે આપણે શું કરીએ? વિમલભાઈ, મંદિરના ઓટલે ભગવાનનો સાંભળીએ હાલો. એનાથી કાંઈ દાળિયા વળવાના નથી. એટલે નાસી પાસ થઈને તું આવીને આ સાંભળ તો આમાં ટપો નહીં પડે. તું પાસ થઈને આવ તો ટપો પડે. તું તો અણગમો કરીને આવ્યો છે. બીજા પ્રત્યે અણગમો કરીને, દ્વેષ કરીને આમાં આવ્યો છે. તને આનો રાગ ક્યાં છે? તને આમાં ઉત્સાહ ક્યાં છે? ખ્યાલમાં આવે છે? બીજે ક્યાંય તારો સિક્કો ચાલતો નથી. એટલે એ સિક્કો આમાં ભૂનાવવા માટે આવ્યો છે. બહુ સરસ વ્યાખ્યાન છે. આપણને આમ એ વાત સાંભળીને વૈરાગ્ય જ થાય. ઘરમાં કોઈ ન સાંભળે, નોકર ચાકરો હવે સાંભળતા નથી એટલે હવે તો શું દુકાને જવાનું? હાલો હવે ધર્મને સાંભળી. ત્યાં કોઈ પૂછવાવાળા નથી. સાંભળો તો ભલે, ન સાંભળો તો ભલે, માથાકૂટ કરો તો ભલે. હા, અરે વ્યાખ્યાન કરનારની હારે બાજે, વક્તાની હારે બાજે, વક્તાના વાંક કાઢે. એ વહેલા આવ્યા, એ મોડા આવ્યા ન આવ્યા, એ પંચાયતમાં પડે. પણ પરમાગમોનો અર્થ અંદરમાં કેટલા ઉતરે છે. અને એમાં પછી એમાં કંઈક થોડીક કાર્યકર્તા તરીકે અને સત્તા તરીકે જો આવી જાય તો વળી પાછો ભયો મારું સાંભળવું. સવારે જ મેં સ્વાધ્યાયમાં કીધું હતું, હું જેમ કહું
એમ જ ચાલવું જોઈએ. તો દુકાન ધંધા ઘર પરિવારમાં હાલતું નથી, અહીંયા શું કામ? કેમ કે મારું માન ત્યાં પોસાતું નથી ને, એટલે મારે માન પોષવા માટે થડ તો જોઈએ ને, પેઢીનું કે પરમાર્થનું, આ ગણધરની ગાદીનું કે મંદિરનું. પણ હું મારી માન કશાયનું પોષણ તો ક્યાંય છોડવાનું જ નથી, મૂકવાનું જ નથી. બોલો. એવા જીવો માટે ટોડરમલજી સાહેબ લખે છે, સાંસારિક પ્રયોજનાર ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. શેના પ્રયોજનવાળા? સાંસારિક પ્રયોજનાર્થ ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. ઘોર મિથ્યા દૃષ્ટિ છે. મને ખબર એમાં શું લખ્યું છે મોક્ષના પ્રકાશકમાં? ધર્મનું સેવન તો સંસારના નાશ માટે કરવામાં આવે છે. ધર્મનું સેવન એમાં લખ્યું છે, જેને ધર્મનું સેવન શબ્દ છે, જેને ધર્મનું સેવન શેના માટે હોય છે? સંસારના નાશ કરવા માટે હોય છે. અને તું શેના માટે કરે છે ધર્મનું સેવન? માનપાન માટે. એવું લખ્યું છે, શબ્દ જ છે એમાં 7મા અધ્યાયમાં. આ મારા ઘરનો એકેય શબ્દ નથી, એટલે તમે આડાવાળા અર્થ કરતા નહીં અને આડાવાળા અર્થ સમજતા જ નહીં. કેમ કે પંડિતજી રવિન્દભાઈ જે બોલે છે, આખું મોક્ષમાં પ્રકાશક ઘોળીને પી ગયેલા છે. આવા બધા હાર એમાંથી કાઢે. જો હું તમને બતાવું, બહુ સરસ પ્રકરણ છે. શરૂઆતનું જ વાક્ય છે, બહુ સરસ. વ્યવહારાભાસીનો પહેલું જ પ્રકરણ. 4 પ્રકારના વ્યવહારાભાસીમાં પણ વળી પાછા 4 પ્રકારના છે. એમાં જો જે જીવ આજીવિકા અર્થે, ભૂપતભાઈ ઘરે જઈને મોક્ષમાં પ્રકાશક ખોલજો, વાંચજો થોડું, કેટલું સરસ લખ્યું છે. આમાં ખબર, જૈન થાય છે, બરાબર, તે તો પાપી જ છે. પહેલાં આટલું યાદ રાખો. શું કીધું? જૈન થાય છે, તે તો કોણ છે? પાપી જ છે. હવે શેના માટે જૈન થાય છે? જે જીવ આજીવિકા અર્થે. જૈન શેના માટે થાય? આજીવિકા અર્થે. હવે ભાઈ હું કહું છતાં મારા મોઢામાં દાખલો આવે છે. એક ભાઈ મને બહુ પહેલાં એમ કહેતા, સાહેબ અમે રોજ મંદિરે આવનારા, રોજ અમે ક્લાસ ભરનારા, રોજ પ્રવચનમાં બેસનારા, તો અમને આ ચાર્જ આપીને ઓલું પૈસા આપીને પાસ લેવાનો અમને એમને એમ નહીં મળે. મેં કીધું, જો તમે ક્લાસ ભરો, પ્રવચન સાંભળો, એ તો તમારા આત્મકલ્યાણ માટે. અને આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં તમે જોડાયેલા છો, એનો અર્થ એમ નહીં કે તમને મફતમાં પાસ મળે. એ તો એક વ્યવસ્થાનો ભાગ છે. 50 કે 100 રૂપિયા. હા, હોટલમાં જ્યારે જમવા જાઓ છો, 500 રૂપિયા કે 5000ની ડીશ હોય, કોઈ દી 50 રૂપિયા ઓછા આપો છો? એટલે એને પોતાની ધાર્મિક ક્રિયાઓને પણ લૌકિક સ્વાર્થમાં જ યુઝ કરવાનો છે. પોઈન્ટ સમજાણું? કેટલા મોટા એના કશાયના શૈલી છે, કેટલા મોટા કશાયના શૈલી છે. બતાવો. આપણે ગિરનાર ગયા હતા, ખબર છે? ગિરનાર ગયા હતા. આ અંદરની વાત કરું છું દાખલા તરીકે. આજે આવ્યો મોઢામાં. કેટલા 2 વર્ષ 3 વર્ષ પહેલાં આપણે ગયા હતા ને ગિરનાર. અષ્ટાનિકા પછી ક્યાંક ગયા હતા. જો જ્યોત્સનાબેન બધું મેનેજમેન્ટ સંભાળતા હતા. નીતાબેન પટેલને ઓલા પૈસાનું બધું આપ્યું હતું. જ્યોત્સનાબેનને મેં 3 દિવસ મનાવ્યો કે અમે 2 જણા આવવાના છીએ, જે તમારે 100 રૂપિયા 200 રૂપિયા જે હોય, 200 હતા સમથિંગ, 400 રૂપિયા લો, 500 રૂપિયા 10 વખત મેં એના હાથમાં પકડાવ્યા હશે. ન લીધા તો ન જ લીધા. પણ ત્રીજે દિવસે જ્યારે જવાનો હતો, બીજે દિવસે સવારે અહીંયા બેઠા હતા ઓટલા ઉપર, ધરાર મેં 500 ઓટલા ઉપર મૂકીને ઘરે જતો રહ્યો. મેં કીધું નહીં, મારે નહીં હાલે, તમે 200 રૂપિયા જે હોય લો તમે, મારે જોતું જ નથી. ક્યાં ઉપર લઈ જવાના છીએ આપણે? હા, વિદ્વાન હોય તો તમારી ઘરે. હા, તમારે સમાજને એમને એમ લઈ જવું એ સમાજનો વિવેક, પણ વિદ્વાનને એ વ્યવસ્થામાં ચંચુપાત નહીં કરવાનું, એ એનો વિવેક. 500 રૂપિયા મેં આપ્યા બેન, મેં કીધું હવે ખબરદાર તમે મને પાછા નહીં આપતા. મેં કીધું, પોઈન્ટ સમજાય છે? હું ધર્મની આરાધના થકી કોઈ વળતર નથી માગતો, જોતું નથી.
એને નિર્માલ્ય કહેવાય. શું કહેવાય એને? રાજુભાઈ સાંભળ્યું છે ને શબ્દ? નિર્માલ્ય એટલે જૂઠું. જૂઠું નહીં, સોરી, એઠું. નિર્માલ્ય એટલે એઠું છે. ₹10,000 દાનની રાશિ હું બોલું, ₹10,000 દાનની રાશિ હું બોલું અને વર્ષ 2 વર્ષ દિવસ સુધી હું આપું નહીં, તો શું ખાઉં છું હું? શાસ્ત્રમાં લખેલું છે. એ એઠું ખાય છે તું, એ નિર્માલ્ય છે. સવારે દાન રાશિની જાહેરાત કરી, સાંજે આપીને પૂરું. બોલો, આવું તો શ્રાવકાચાર હોય. દાનમાં એક વખત જાહેર કર્યા બાદ 1 સેકન્ડની વાર ન લાગવી જોઈએ. વળતર તો નહીં જ નહીં. એટલે આ જો કેટલી સરસ વાત કરી છે. જે જીવ આજીવિકા અર્થે, એટલે રોટલા માટે, એમ મોટાઈ માટે. હવે આમાં તો લાઈનમાં લાગી ગયા છે. હું મોટો, મારું નામ, હું સૌથી આગળ. અરે ધિકાર છે તારી માન કશાય. મોટાઈ માટે અથવા કોઈ વિષય કશાય સંબંધી પ્રયોજન વિચારી, માન મળે, લાભ મળે, કાંઈ નહીં તો પુણ્ય મળે, આ બધા વિષય કશાય. શરીરી રોગ હોય તો શરીરી રોગ દૂર થઈ જાય એટલું આપણે મંદિરનો કરીએ. જો જો આવાય શલ્યો છે. છે ને ગજબની વાત. અને જીનવાણી સાંભળવું હોય તો ખુરશી ઉપર બેસીને સાંભળશે, શરીરે સ્વસ્થ હોય તોય. પણ જીનવાણી ગોઠવવાની હોય ને તો પલોટી મારીને નીચે બેસશે. અને મારા જેવા કોઈ કહે ને તમને જો ન પગમાં દુખતો હોય તો તમે ઉપર બેસીને કરો. નહીં 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 પંડિતજી, આપણે આ જીનવાણીની વૈયાવૃત્તિ કાંઈ નીચે ખુરશી ઉપર બેસીને કરાય, એ તો નીચે બેસીને જ કરાય. ઠીક, તો તત્વ સાંભળવાનું પોઈન્ટ સમજાય છે ભૂપતભાઈ? ઓલા રવિન્દ્રભાઈ પંડિતજી આવા હજારો લાખો કરોડો દ્રષ્ટાંતો આપે છે. તું સ્વાધ્યાય કરવાની ક્રિયાને વૈયાવૃત્તિ નથી ગણતો, એને પુઠ્ઠો ચડાવવાનો, એને સાફ સૂફીનો. ઘણા એવા હોય છે. પૂજામાં તો નીચે બેઠા હોય, સ્વાધ્યાયમાં ખુરશી સિવાય ન હોય. કા તમને પૂજામાં 2 કલાક 3 કલાક તો ત્યાં વાંધો નહીં, અને સ્વાધ્યાયમાં ઉલટાનો તો જ્ઞાનની આરાધનાનો અનુષ્ઠાન છે. આમાં તો વિનય વિવેકથી જ તત્વ સાંભળવું. તો આમાં એ આ વાત કે કોઈ વિષય કશાય સંબંધી પ્રયોજન વિચારીને કપટથી જૈન થાય છે. જો માયાચાર્ય કપટથી જૈન થાય છે. આગળ સાંભળો, હિંમત હોય તો સાંભળો. તે તો પાપી જ છે. આ મોક્ષનો પ્રકાશ 300 વર્ષ પહેલા. જે જીવ આજીવિકા માટે, સમજાય છે, મોટાઈ માટે અથવા વિષય કશાય સંબંધી વિચારીને કપટથી જૈન થાય છે, તે તો પાપી જ છે. બિલકુલ કંઠહાર બનાવો એ વાક્ય. આગળ સાંભળો હજી. કારણ કે અતિ તીવ્ર કશાય થતા જ એવી બુદ્ધિ થાય છે. કેવી બુદ્ધિ? આજીવિકા, મોટાઈ, વિષય કશાય, એવી બુદ્ધિ. કપટ, છલ, માયાચારી, તેમનું સુલઝવું પણ કઠણ છે. રોટરમજી સાહેબ લખે છે સુલઝવું જ કઠણ છે એમનું. હવે આગળ સાંભળો. જૈન ધર્મ તો સંસાર નાશના અર્થે સેવવામાં આવે છે. આ કેવો બ્રહ્મ વાક્ય છે. જૈન ધર્મ તો સંસાર નાશના અર્થે સેવવામાં આવે છે. જે એ વડે સાંસારિક પ્રયોજન સાધવા ઈચ્છે
તો તે મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યા દૃષ્ટિ છે. બોલો, એટલે આમાં કહે છે નિર્ગ્રંથ સાધક દશા હોય છે એ ગંભીર હોય છે. આવી ઉથલી નથી હોતી મોટાઈ માટે, આજીવિકા માટે, સાંસારિક પ્રયોજન માટે ન હોય. ગંભીર ગંભીર. હા, સમજાય છે? લાખો વર્ષો તક જીવો યા મૃત્યુ આજ હી આ જાવે, એ ગંભીરતા છે. जिन धर्म ने सत्वारे रहता दारिद्र्य મળે તોય મને મંજૂર છે, પણ ધર્મ વિના મને ચક્રવર્તીનું પદ મળે તોય મંજૂર નથી. એ ગંભીરતા છે. जिन धर्म विनिर्मुक्तो महाभुवम चक्रवर्ती सचिंतोपि दरिद्रोपि जिन धर्म निवासनम. આ ગંભીરતા છે, આ ડેડિકેશન છે, આ સમર્પણતા છે. ખ્યાલમાં આવે છે? हाँ, तो निर्ग्रंथ साधक दशा हो तो उनकी मुद्रा गंभीर, वीतरागी, निर्विकारी. वाह, राग नहीं, दो द्वेष नहीं, कषाय नहीं. બાળકને જુઓ ને તમે, બાળક સાવ નાગો પોગો હોય ને, ઘરના હોય, બહારના હોય, સગા હોય, વાલા હોય, મોટા હોય, ગમે તે હોય, બાળક તો સાવ નિર્વિકાર, નિર્દોષ, એ નિર્વિકારી. વીતરાગી, વીતરાગ. આજે છે ને ક્ષુલ્લક અને અયલક. સાંભળો, આહાર માટે જાય તો માતા બહેનો આહારદાન તો આપે જ ને. તો ક્ષુલ્લક અને અયલકમાં તો સમજો એ તો પાટલા ઉપર બેસી થાળીમાં ભોજન લે. એ કે મુનિ જેવું ન હોય એનું. એ તો અભ્યાસ રૂપે ભલે ને હાથમાં લે, વસ્તુ જુદી છે, પણ ગ્રહસ્થની જેમ પાટલા ઉપર બેસીને આહાર લે. ક્ષુલ્લક અયલક દશામાં, કેમ કે ક્ષુલ્લક અયલક તો શ્રાવકની દશા છે, પંચમૂળ સ્થાન મળતી. પણ ક્ષુલ્લકમાં તો ઉપરનું વસ્ત્ર હોય અને લંગોટી હોય, લંગોટ પહેરેલું હોય, અને ઉપરનું એક વસ્ત્ર હોય, બીજું કાંઈ નીચે ન પહેરેલું હોય. એ ધોતીઓ જ હોય, એક જ ધોતીઓ હોય કહેવાય. એ જ ઉપરનો ભાગ અને નીચેનો સાથળનો વગેરે ભાગ ઢાંકી શકે, લંગોટ પહેરેલો હોય. પણ આ અયલકમાં હોય, ક્ષુલ્લકમાં હોય. અયલક થયા બાદ તો ઓલું મોટું વસ્ત્ર છૂટી જ જાય, કેવળ લંગોટ રહે. તમે જોયા છો કોઈ દી ક્ષુલ્લક અયલક દશા? ફોટામાં તો ક્યાંય જોયા છો ને? ક્યાંય જોયા જ નથી આટલા વર્ષોમાં. હવે રાજકોટમાં તો ઘણા અહીંયા મુનિસંઘ અહીંયા આવતા હોય, ત્યાં આવતા હોય. હવે 5-6 વર્ષથી નથી આવતા. પણ એમાં ક્ષુલ્લકે હોય, અયલકે હોય, તો લંગોટમાં હોય. તોય એ માતા બહેનો જ્યારે આહારદાન આપે ને તો વિકારે નહીં થાય, સંકોચે નહીં થાય. આપણે તમે જો ઘરે બેઠા હોય, ઓચિંતાના અને દરવાજો ખુલ્લો હોય અને કોઈક આવી જાય અને એમને બનિયાન ઉપર આપણે બેઠા હોય, અરે નાઇટ ડ્રેસ ઉપર બેઠા હોય, હાલો કેટલો સંકોચ થાય આપણને. ઘરના કપડાં પહેરીને બેઠા હોય, ફળ દઈને તો પહેલાં અંદરમાં ગરી જઈએ, પછી એટિકેટમાં તૈયાર થઈને. એ દેહ બુદ્ધિ છે, એ દેહાધ્યાસ છે, એ વિકાર છે. એ કોઈ લૌકિક વિવેક નથી. બહુ ઝાઝો એ લૌકિક વિવેકમાં નહીં ખતવવાનું એને. એ બહુ ભણેલ ગણેલાનું લક્ષણ નથી ભૂપતભાઈ. એ ઘરે અંદરમાં ઘરી ગયા, નવા કપડાં પહેરીને આવ્યા અને સારા કપડાં પહેરીને આવ્યા, એ કોઈ ભણેલ ગણેલના લક્ષણ નથી. એ દેહાધ્યાસના લક્ષણ છે. શું સમજાય છે? એ દેહાધ્યાસના લક્ષણો છે. એ દેહમાં આત્મબુદ્ધિ છે. એટલે ઘરના સાદા કપડામાં આપણને સંકોચ લાગે છે. કોઈ બીજી વ્યક્તિ આવે તો અયલક એવું કરશે, લંગોટ જ પહેરીને આવે માતા બહેનોને સામે, એને આહાર માટે ઊભું રહેવાનું છે, કોઈ વિકાર નહીં. અને હમણાં જોજો તમે, એ લંગોટી છૂટી જવાની છે. મારે એ કહેવાનું છે તમને.
તો એ ઐલક દશામાં અને ક્ષુલ્લક દશામાં એ નિર્દોષતા અને નિર્વિકારતાનો એનો અભ્યાસ ચાલુ છે. એટલે તો એ નિર્ગ્રંથ દશા આવશે આગળ. આ આખી સાયકોલોજી ભરેલી છે આમાં, આખું તત્વજ્ઞાન ભરેલું છે. અરે વીતરાગતાની ચરમ સીમા ભરેલી છે આમાં ક્વોલિટીનો તારતમ્ય ભરેલું છે. આમાં શુદ્ધિની વૃદ્ધિ દેખાવી જોઈએ આપણને. બાળકમાં એવું થાય, નાગો પોગો બાળક રમતો હોય એમને જ કોઈ મોટા આવે તો ક્યાં ભાગી જવાને ખબર જ નથી. મારે આ પાનું જે મેં કાઢીને બેઠો છું ને પ્રવચન સારનો, એ જ બતાવવા માટે તમને કાઢીને બેઠો છું. આગળ આવશે એ જ આમાં કે નિર્વિકાર છે, વીતરાગ છે, શાંત છે, ક્યાંય ઓલાળા નથી મારતા. હું એક શાંત અને અશાંત એની એક વ્યાખ્યા આપું છું, સાંભળો. જીવનભર ગાંઠ બાંધીને રાખજો. ઉપયોગ બગડે એટલે સમજી લેવાનો અશાંત, અને ઉપયોગ ટકેલો રહે એનું નામ શાંત. શું સમજાણું? હું તમને 2-3 દાખલા આપું, સાંભળો. બહારમાં ગમે તેટલો ઘોંઘાટ, બેન્ડ બાજા, કોલાહલ બધું ચાલતું હોય, પણ આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ તો ઉપયોગ ટકેલું જ રહે. સમજી જ લેવાનું આપણે શાંતિને ભરેલા છીએ. અને જરીક કંઈક કોલાહલ આવે, થાય, અવાજ આવે. આજ સવારના પ્રવચનમાં અંતિમ યાત્રા કોકની ચાલતી હતી, અંત્યેષ્ટિ. એવા સમયમાં એ સાંભળ્યા બાદ તરત જ પરિણામોમાં આકુળતા, વ્યાકુળતા અને ઉપયોગ ભમે. સમજી જ લેવાનું ઉપયોગ અશાંતિને ભરેલું છે. એ અસ્થિરતા છે, એ ચપલતા છે, એ મેચકપણું છે, એ ઉપયોગનો વ્યભિચાર છે. અસ્થિરતા માત્ર અશાંતિ, સ્થિરતા માત્ર શાંતિ. ખ્યાલમાં આવ્યું? તો ધર્મથી, ધર્મ આરાધનાથી આપણને શાંતિ કેટલી મળેલી છે એની કસોટી અહીંયા સ્વાધ્યાય ભવનમાં બેઠા હોય ત્યારે નહીં થાય, ભીડમાં હોઈએ છીએ ત્યારે ન થાય. જ્યારે એકલા આપણે આપણા જીવન કાળમાં જીવતા હોઈએ ને, અને પહાડ જેવી પ્રતિકૂળતા જ્યારે માથે આવીને પડે ને, ત્યારે ઉપયોગ કેટલો સ્થિર રહે છે એના ઉપર શાંતિ કેટલી છે એ સિદ્ધ થાય, એની કસોટી થાય. ભીડમાં ગામમાં સાથે હોઈએ ને ત્યારે ધર્મ બધો હારું હારું જ લાગે, પણ પગની નીચે રેલો જ્યારે આવે ને ત્યારે ઉપયોગ કેટલો સ્થિર રહે છે અને કેટલો અસ્થિર રહે છે. શાંતિ અશાંતિ તો પ્રતિકૂળતામાં ખબર પડે. આ શાસ્ત્રોની ઓથે ખબર નહીં પડે. અહીંયા શાસ્ત્રોની ઓથે સમજીએ છીએ ત્યારે નહીં ખબર પડે. એનું પ્રેક્ટિકલ તો રિયલ લાઈફમાં થાય. શાંતિ અશાંતિ. રાજુભાઈ શું સમજાણું બોલો? પાપના ઉદયમાં સમતા ભાવ રાખવો જોઈએ. હું 10 વખત બોલું ને, હા સાહેબ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. પણ તમે જ્યારે આઉટિંગ જાઓ છો ને બિઝનેસ માટે, આઉટસાઇડ જાઓ છો, સમજો બસમાં તમારી ઉપરવાળી બર્થ મળી અને આખી રાત તમે ધક્કા ખાતા ખાતા ગયા, એક ઘડીકની પણ નિંદર નહીં થઈ, અને તોય પરિણામોમાં શાંતિ, સમતા ભાઈ થવા યોગ્ય થાય છે, કાંઈ વાંધો નહીં. એ જ સરળતા જો બની રહેશે ને તો સમજી લેવાનું પાપના ઉદયમાં સમતા ભાવ રાખવો જોઈએ. એ મંત્ર પ્રયોગમાં લાવ્યા. સાંભળતા સાંભળતા જે સાતા વળગે ને એ શાશ્વત સાતા નથી. પ્રયોગમાં જ્યારે એ આપણે મુક્તા થઈએ તો એ પ્રગટેલી સાતા શાશ્વત સાતા છે, એ શાંતિ છે. એટલે જ મેં કીધું ઉપયોગ ટકવું જોઈએ. છે ને ગજબની વાતો બધી. તો શાંત, વૈરાગ્યવંત, તો સાધક દશા નિર્દોષ હોય છે. તો સાધક દશાની નિર્દોષતા એના 5 માપદંડ. આગળ એસે ગુણો કે ભંડાર. વાહ,
આવા આવા બધા ગુણો હોય. मुनि का शरीर निर्विकारी, શું આવ્યો શબ્દ? નગ્ન બાલક કી તરહ હોતા હૈ. આપ્યો ને હમણાં જ આપણે બાળકનો દાખલો. હવે આ જો પ્રવચન સારમાં 205 અને 6 નંબરની ગાથાઓ છે. આમાં લખ્યું છે જદ જાદ રૂપ જાદમ ઉપાડિદ કેસવં સુગમ શુદ્ધમ રહિદમ હિંસાદિદો અપડિકમ અવધિલિંગમ મુચ્છારંભ વિજોતમ જોતમ ભોગ જોગસોધિમ લિંગમ પરાવેકમ અપુણ ભવ કારણમ જૈનમ. બહુ અદ્ભુત ગાથા છે. જન્મ્યા પ્રમાણે રૂપ લુંચન કેશનો શુદ્ધત્વને. જન્મ્યા પ્રમાણે રૂપ, મારે આટલી જ વાત કરવી છે તમને. જન્મ્યા પ્રમાણે રૂપ એટલે યથાજાત રૂપ, એટલે બાળક જેવો જન્મેલો હોય, નિર્વસ્ત્ર, આભૂષણ ઘરેણા આંગી ફાંગી, સમજાય છે, એના વિના જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું. સમજાય છે? જન્મ સમયે યથાજાત રૂપધર થયેલા આત્માને એવો ઈ આત્મા. જન્મ્યા પ્રમાણે રૂપલુંચન કેશનો શુદ્ધત્વને હિંસાદિથી શૂન્યત્વ દેહ અસંસ્કરણ એ લિંગ છે. આરંભ મૂર્છા શૂન્યતા ઉપયોગ યોગ વિશુદ્ધતા નિરપેક્ષતા પરથી જીનોદિત મોક્ષ કારણ લિંગ. આખી બેઉ ગાથા જો સમજવા માંગે ને તો 2 દિવસ લાગે. આમાં એટલું સમજવું, જન્મ્યા પ્રમાણે રૂપ, મુનિરાજોનું રૂપ કેવું? જન્મ્યા પ્રમાણે રૂપ એટલે બાળક જેવું. એટલે આમાં લખ્યું કે નગ્ન બાલક કી તરહ, કપડાં ઓઢેલ, કપડાં પહેરેલ બાળકની જેવું નહીં. એ કપડાં ઓઢેલો છે એ એનો વિકાર છે. અને જેટલા રંગબેરંગી કપડાં પહેરેલા છે એટલો મોટો વિકાર છે. શું સમજાણું? હા, જેટલા કલરફુલ કપડાં, જેટલા કલરફુલ દાગીના, એ એટલો અંતરંગ પરિગ્રહનો દ્યોતક છે. બહારના જેટલા વસ્ત્ર પાત્ર ઓછા એટલી અંદરની નિષ્પૃહતા, અને બહારના જેટલા દેહના શૃંગાર એ એટલો અંતરંગ પરિગ્રહ. એ વિકારનો સૂચક છે. મુનિ આત્મ સમાધિસ્થ પરમ પવિત્ર જ્ઞાન મેં રમણ કરતે. સરવાળે મારે કહેવાનો અર્થ એટલું જ છે ભાઈ, આ મુનિપણો અને વૈરાગી વાણી વિલાસનો વિષય નથી. પરિણતિમાં આવું મુનિપણું અને આવું ગંભીર નિર્વિકારી વિતરાગ શાંત વૈરાગ્યવંત સાધક દશાની નિર્દોષતા દરેક આત્મ સાધક જીવને હોવી જોઈએ. ઓમ નમઃ સંદીપ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो